એમ છો મારા વાલા મિત્રો, પોગી ગયા હતા આપણે રાજકોટના રેલવે સ્ટેશનમાં તા તો અહીંયા ભાઈઓને મોજ આવી ગઈ દ્વારકા જતા ને બહાટો બોલાવી દીધો રેલવે સ્ટેશનમાં હો. અને આપણી ટ્રેન નીકળવાની હતી 11:30 વાગ્યે. હાલો આપણે ટ્રેનમાં બેસી ગઈ છીએ અને ટ્રેનમાં બેવાની જગ્યા પણ નથી. આમ તો જોવો તમે. હાલો સવારના વાગી ગયા છે 5 ને આપણે કરી લીધા ઠાકર ભગવાનના દર્શન. જોઈ શકો છો મિત્રો, સવારના 5:30 દર્શન કરવાનો તો વારો ન આવ્યો. આપણે અહીંયા બેઠા બેઠા કાળિયા ઠાકરની ધજાના દર્શન કરી લીધા હો. અને મિત્રો આ દરિયો એવો છે ને કે રાતનું પાણી ખાલી થઈ જાય ને સવારમાં વહેલું ઓટોમેટિક ભરાઈ જાય. જો મિત્રો કેટલા માણસો, આમાં જગ્યા હાલવાની જગ્યાને 5 કિલોમીટરની તો લાંબી લાંબી લાઈન છે. આમાં કેવી રીતે દર્શન કરવા? અમારો તો વારો જ ન આવ્યો દર્શન કરવાનો. અને અમે બહાર બેઠા બેઠા દર્શન કરી દીધા. અને આ દરિયાનો કંઈક આવો નજારો છે, જોઈ શકો. આ મારો મિત્ર છે. સ્ટેશનમાંથી ઠેઠ અલાડી મંદિરે પોગાડ્યા. અને અમે પછી આવી ગયા ધોરા ધોરા બગલા. આમ તો જો મિત્રો 500, 1000, 2000, 500ના ટોળા ઉપર ટોળા હો. બધાય ગાંઠિયા ખવડાવ. મેં કીધું હું થોડાક બગલાને ગાંઠિયા ખવડાવી દઉં. મારા બેટા બગલાઈ એમ એક ગાંઠિયું ખાવાનું આવ્યું. આપણે જવાનું તો બીચ ઉપર ને આવી ગયા છીએ બીચ ઉપર. જોઈ શકો છો આમ દરિયાનો નજારો કેવો લઈ ગયો. બહુ મસ્ત નજારો છે, જોઈ શકો છો મિત્રો તમે. અને અમે બેઠા છીએ નિરાંતે. જો કંઈક આવી પોઝિશનમાં બેઠા છીએ. હું ને એક અમારી સાથે એક ભગત આવી હતી કે મારે આવું છે. મેં કીધું હાલો હાલો તમ તાર, મારે ક્યાં તમને. દરિયાની કાંઠે બેવાની મોજ જ કંઈક અલગ છે. જોઈ લો તમે, દરિયાની મોજ જુઓ. પાછું જવાનું મન ન થાય. કેવી મોજ છે. જો આવી પોઝિશનમાં બેઠા છે, મોજ જ કંઈક અલગ છે દરિયાના કાંઠે બેવાની. હાલો તો અમારે જવાનું હતું આપણે બેટ દુઆ. હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ ઓખાને. જોઈ શકો તો આ દરિયાનો નજારો. અને કંઈક આવી હાલતમાં હાલે જાય છે. ખરાબ બપોરના વાગ્યા છે 2:30 થી 3. જોઈ શકો છો આ છે આપણે ઓખાનો કેવો બ્રિજ કહેવાય, નામ તો મને નથી આવડતું. હું પણ પહેલી દાના જોઈ શકો છો. જોઈ શકો